હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. તો સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં હાફ ટીસ્પૂન જેટલું આખું જીરું, 8 થી 10 કાળા મરીના દાણા, બ્લેક પેપર, 3 થી 4 લવિંગ, સ્વાદ પ્રમાણે નમક, હાફ ટીસ્પૂન જેટલી સુગર, 1 ટેબલસ્પૂન જેટલા દાળિયા, 2 ટેબલસ્પૂન જેટલી જાડી સેવ. દાળિયા અને સેવને કારણે ચટણી એકદમ ઘટ્ટ તૈયાર થશે. 1/4 ટીસ્પૂન જેટલો શેકેલું જીરું પાવડર. આનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચટણીમાં. તો પહેલાં આ બધા કોરા મસાલાને મિક્સરમાં પાવડર કરી લેવો અને એક વખત તેને સરસ રીતે મિક્સ કરીને તેમાં બારીક સમારીને ધોઈને કોરી કરેલી કોથમીર 2 કપ જેટલી લેવી. વધુ સ્વાદ આવે તેના માટે હાફ ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, 5 થી 6 બરફના ટુકડા. આનાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે. અડધાથી થોડો ઓછો લીંબુનો રસ નાખવો. લીંબુનો રસ, બરફ અને સુગરને કારણે ચટણીનો કલર એકદમ લીલો રહેશે. અને 2 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ નાખવી. મુંબઈની સેન્ડવિચની ચટણીનો સ્વાદ એકદમ જ તીખો અને નમકીન હોય છે. ફરીથી તેમાં હું અડધો કપ જેટલી કોથમીર નાખી રહી છું અને 1 ટેબલસ્પૂન જેટલું પાણી જરૂર પડે તો નાખીને તેને પીસી લેવી. અને ચટણી એકદમ ઘટ હશે તો સેન્ડવિચ એકદમ સરસ તૈયાર થશે. સેન્ડવિચ નરમ નહીં પડી જાય. તો બને એટલું ઓછું પાણીનો ઉપયોગ કરીને આ સેન્ડવિચની ગ્રીન ચટણી બનાવવી. તો તૈયાર છે મુંબઈની સ્પેશિયલ સેન્ડવિચની ગ્રીન ચટણી, જે ટેસ્ટમાં એકદમ લાજવાબ છે. હવે આપણે સેન્ડવિચનો મસાલો બનાવીશું. તો તેના માટે 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈનો વઘાર કરવો, 1/4 ટીસ્પૂન જેટલું આખું જીરું, 2 ડુંગળીને બારીક કટ કરીને નાખી છે મીડિયમ સાઇઝની વઘારમાં, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખવી. અને ધીમા ગેસની ફ્લેમ પર તેને ફક્ત 1 જ મિનિટ સાંતળવાનું છે. ડુંગળીને આપણે વધારે કૂક નથી કરવાની. અને મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવિચમાં લીમડીના પાન અચૂક હોય છે, તો 7 થી 8 મીઠા લીમડાના પાન નાખવા આ રીતે હાથેથી તોડીને. સ્લો ગેસની ફ્લેમ રાખવાની છે અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું બટર નાખવું. તમે ઘરનું માખણ પણ લઈ શકો આમાં. બટર જરૂરથી નાખજો, તેનાથી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું. 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખવી. 1 નાનું કેપ્સિકમ બારીક સમારેલું. બધું ધીમા ગેસની ફ્લેમ પર એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. અને આમાં પણ આપણે કેપ્સિકમને સાંતળવાનું નથી, ફક્ત મિક્સ જ કરવાનું છે. 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાટા આ રીતે હાથેથી અધકચરા મેશ કરીને નાખવા. તેને એકદમ જ આપણે બારીક ટુકડા ટાઈપ મેશ કરીને નાખવાના છે. સાવ તેનો માવો નથી કરી નાખવાનો. સ્વાદ પ્રમાણે થોડું નમક નાખવું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે. ત્યારબાદ તેમાં હાફ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, હાફ ટીસ્પૂન જેટલો સેન્ડવિચ મસાલો નાખવો. મીઠું પહેલેથી થોડું ઓછું નાખવું, કેમ કે ચાટ મસાલા અને સેન્ડવિચ મસાલામાં નમક અને બ્લેક સોલ્ટ હોય જ છે. બધું એકવાર સરખું મિક્સ કરી લેવું. અને હવે આ મસાલામાં આપણે એક ખાસ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છીએ. જે મુંબઈની વર્ષો જૂની જાણીતી સેન્ડવિચ હોય ત્યાં આ રીતનો મસાલો કરવામાં આવે છે. તો તેમાં અડધોથી પોણો કપ જેટલી બારીક સમારેલી કોથમીર નાખવી. અને જે સિક્રેટ ખાસ મસાલો છે તે આ છે. 1/3 કપ જેટલી ખારી શીંગ નાખવી. ખારી શીંગ મુંબઈની મસાલા ટોસ્ટ સેન્ડવિચમાં અચૂક હોય જ છે. તેનાથી આ સેન્ડવિચમાં એક ક્રંચ આવે છે અને ખાવાની મજા પડી જાય છે. તો ખારી શીંગ અથવા તો તમે આમાં મસાલા શીંગ હોય તે બંને નાખી શકો છો.
તો તૈયાર છે આપણો મુંબઈનો સ્પેશિયલ મસાલા ટોસ્ટ સેન્ડવિચનો મસાલો. અને વેજીટેબલ્સમાં કાકડી, ટામેટાં અને બીટરૂટ લેવાના છે. બીટરૂટને મેં પાતળી સ્લાઇસ કરી લીધી છે બટાટાના સ્લાઇસરમાં, અને કાચું જ બીટ યુઝ કરવાનું છે. અને મોટી સાઇઝની બ્રેડ લેવી. બ્રેડની બંને સાઈડ બટર સરસ રીતે લગાડવાનું છે. અને ઘરે સેન્ડવિચ બ્રેડ કેવી રીતે બનાવાય એની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ઘરે સેન્ડવિચ બ્રેડ બનાવવાની એકદમ સરળ અને પરફેક્ટ રેસીપી આપણે ચેનલ પર પહેલાં શેર કરેલી જ છે. તો બંને સાઈડ બ્રેડ પર બટર લગાડ્યા બાદ તેમાં હવે ચટણી પણ આ રીતે પાતળું લેયર લગાવવું. અને ચટણી એકદમ સ્પાઇસી છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લગાવી શકો. અને ચટણી થોડી ઘટ હોવાથી સેન્ડવિચ પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે ટોસ્ટ થયા બાદ. અને તેમાં આ બટાટા, શિંગદાણા અને કેપ્સિકમવાળું જે સ્ટફિંગ છે તેનું પણ એકદમ પાતળું લેયર લગાવવાનું છે. અને આટલા સ્ટફિંગમાંથી મોટી સાઇઝની 8 સેન્ડવિચ તૈયાર થશે. તો તેમાં જરૂર પ્રમાણે કાકડી, ટામેટાં અને બીટ લેવા. અને બધા વેજીટેબલ્સને પણ એકદમ પાતળી સ્લાઇસ કરવાની છે. અને કેપ્સિકમ આપણે મસાલામાં નાખ્યું હોવાથી તેની આપણે સ્લાઇસ કરવાની જરૂર નથી બ્રેડની ઉપર લગાડવા માટે. તો સૌપ્રથમ બટાટાનો સ્ટફિંગ લગાડ્યા બાદ તેની ઉપર બીટની સ્લાઇસ લગાડવી, ઉપર સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરવો. ત્યારબાદ કાકડી આ રીતે આપણે અસેમ્બલ કરીશું. કાકડી લગાડ્યા બાદ તેની ઉપર ટોમેટોની સ્લાઇસ મૂકવી અને ફરીથી ઉપર સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરવો. ઉપર ચીઝની એક સ્લાઇસ મૂકીશું. અને ચટણી અને બટરવાળી જે સ્લાઇસ છે બ્રેડની તેને આપણે આ રીતે ઉપર મૂકી દઈશું. અને ફરીથી ઉપર થોડું બટર વધારે લગાવીશું. અને આ હેન્ડ ટોસ્ટરમાં આજે આપણે સેન્ડવિચ ટોસ્ટ કરવાના છીએ. તો ટોસ્ટરમાં બંને સાઈડ ઘી લગાવી દેવું એકદમ સરસ રીતે, જેથી સેન્ડવિચ એકદમ સરસ રીતે ટોસ્ટ થાય અને બિલકુલ પણ તેમાં સ્ટીક ન થાય. તો હવે આપણે સેન્ડવિચને આ ટોસ્ટરમાં મૂકીને ધીમા ગેસની ફ્લેમ પર સરસ રીતે ટોસ્ટ કરીશું બંને સાઈડ. અને આ ટોસ્ટરને આપણે ડાયરેક્ટ ગેસ પર નહીં મૂકીએ, તેની ઉપર આપણે આ રીતની જાળી જે આવે છે તે મૂકીશું. અને તેના ઉપર આ ટોસ્ટર મૂકીને સેન્ડવિચને ટોસ્ટ કરવાની છે મધ્યમથી ધીમા ગેસની ફ્લેમ પર, બંને સાઈડ ફરાવીને, જેથી સેન્ડવિચ બળી ના જાય. અને અંદરથી જે વેજીટેબલ્સ છે તે પણ સરસ કૂક થઈ જશે અને બ્રેડનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવશે. જો તમે ફાસ્ટ ગેસની ફ્લેમ પર આને ટોસ્ટ કરશો તો બ્રેડ બળી જશે અને અંદરથી વેજીટેબલ્સ કાચા રહેશે. તો આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર સેન્ડવિચને ટોસ્ટ કરવી. તો એક સેન્ડવિચને ટોસ્ટ થતાં ઓછામાં ઓછો 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. અને આ સેન્ડવિચ ટેસ્ટમાં વધારે મીઠી લાગે છે અને ઉપરથી એકદમ જ ક્રન્ચી તૈયાર થાય છે અને લાંબો સમય સુધી આ સેન્ડવિચ ગરમ પણ રહે છે. તૈયાર છે એકદમ ક્રિસ્પી ગરમાગરમ તીખી ચટાકેદાર ટોસ્ટ સેન્ડવિચ. સાંભળી શકો છો તમે તેનો ક્રંચ. તો આપણે તેને હવે કટ કરીશું 4 પીસમાં. કોઈ પણ સિઝન હોય સેન્ડવિચ ખાવાની તો મજા જ આવે છે, અને એમાંય જો ઘરે ટોસ્ટ કરેલી હોય તો એકદમ ટેસ્ટી બની છે. અને વેજીટેબલ્સથી ભરપૂર છે અને ઘરે બનાવેલી સેન્ડવિચ હોવાથી તે ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ રેસીપી છે સેન્ડવિચ અને સેન્ડવિચની ચટણી. આ તીખી અને નમકીન સેન્ડવિચમાં બીટરૂટની મીઠાશ જે છે એ ટેસ્ટને ખૂબ જ સરસ રીતે બેલેન્સ કરે છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફરીથી આપણે તેની ઉપર બટર અપ્લાય કરીશું અને થોડી નાયલોન સેવ સ્પ્રિંકલ કરીશું, સાથે ટોમેટો કેચઅપ અને સેન્ડવિચ સ્પેશિયલ ગ્રીન ચટણી. કોથમીર વધારે નાખી હશે અને એકદમ ફ્રેશ હશે તો આ ચટણી ખૂબ જ લાંબો સમય સુધી ગ્રીન રહેશે. આ ગ્રીન ચટણીને એરટાઇટ ડબ્બામાં પેક કરીને ફ્રીઝરમાં તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં 1 વીક સુધી સારી રહેશે. તો
ફરીથી આપણે ઉપર ગ્રીન ચટણી લગાડીને નાયલોન સેવ સ્પ્રિંકલ કરીશું, એટલે અસલ આપણે બહાર ફેરિયા પાસેથી લઈને જે સેન્ડવિચ ખાતા હોઈએ છીએ તેવી જ લાગે. અને સ્ટ્રીટ ફૂડની સેન્ડવિચને ટક્કર મારે તેવી એકદમ ચડિયાતા સ્વાદવાળી એકદમ ચટપટી સેન્ડવિચ બની છે. તમે ચોક્કસથી એક વખત આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવી બને છે. તમારામાંથી કોને કોને કેવા પ્રકારની સેન્ડવિચ ખૂબ જ ભાવે છે તે મને આજે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હું હંમેશા તમારી કમેન્ટ્સનો વેઇટ કરતી હોઉં છું. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.